વડોદરાના આજવા રોડ પર લોકોમાં જાગૃતતા હેતુ રેલી યોજી અને વૃક્ષારોપણ કરાયું। આજવા રોડ પરિવાર શાળા ખાતે બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા કોર્પોરેશન અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા માટે બેનર, પ્લેકાર્ડ સાથે રેલી યોજી અને રસ્તાઓના ડિવાઈડર વચ્ચે 500થી વધુ વૃક્ષો રોપી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ સંસ્થાઓને સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ સાથે જ રાષ્ટ્રગાન ગાય અને રાષ્ટ્રભક્તિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા શહેર અને આસપાસની 30થી વધુ સંસ્થાઓએ સહભાગી થઈ અને ભાગ લીધો હતો। સાથે જ ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓને પણ પેપર બેગ આપી અને પ્લાસ્ટિક વપરાશ ઘટાડવાના પ્રયાસો માટે તેમને પ્લાસ્ટિક બેગ અર્પણ કરાઈ હતી। આપણે બધા જ જે પ્રકારે જોઈએ છે ગ્લોબલ વોર્મિંગ જે ઘટના જ છે, આજકાલ ગરમીનો અહેસાસ પણ ખૂબ વધારે થઈ રહ્યો છે। એના ભાગરૂપે 40 જેટલી સંસ્થાઓ ખૂબ પ્રેમથી અને ઉત્સાહથી આજે વિશ્વ પર્યાવરણ દિવસે મહાવીર હોલ 4 રસ્તાથી કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર જે વડોદરા મહાનગરપાલિકા ગાર્ડન અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મુખ્યત્વે આ બંનેના સહયોગથી અન્ય સહયોગી સંસ્થાઓ જે જોડાય છે એમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, વડીલો આ બધા જ જોડાય છે। ત્યારે આપણા માધ્યમથી શહેરીજનો પણ એક વૃક્ષ વાવવાનું પ્રણ લે અને છોડમાં રણછોડની જે ઉક્તિ છે એને સાર્થક કરે। આપણે જોઈએ છે કે આજકાલ પ્લાસ્ટિકનો પણ ખૂબ ઉપયોગ થયો છે, ત્યારે પ્લાસ્ટિકને નાથવા, બેન કરવા, શરમ છોડો, થેલો અપનાવો જે સૂત્ર વડીલો શાકભાજી અથવા ખરીદી કરવા જતા હતા ત્યારે થેલો લઈને જતા હતા, એ જ દિશામાં ફરીથી એ સિસ્ટમને અપનાવવા આપણે બધા કમર કસીએ અને વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ થાય। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। આપણા માધ્યમથી આ સંદેશ લોકો સુધી પહોંચે।